નમસ્કાર એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહેસાણામાં વિકાસની દોડ વચ્ચે પાણીનો વેડફાટ, જવાબદારી આ કોની? મહેસાણામાં વિકાસના કામો ચાલી રહ્યા છે, પરંતુ આ વિકાસની દોડ વચ્ચે જો રસ્તા પર જ પાણીની નદી વહેતી જોવા મળે તો સવાલ ચોક્કસ ઉભો થાય છે કે આ વિકાસ છે કે પછી બેદરકારી। એક તરફ પાણી બચાવો, દેશ બચાવનો સંદેશ આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં કામકાજ દરમિયાન પાણીનો આ રીતે વેડફાટ થતો હોવાના દ્રશ્યો સામે આવતા જવાબદારી કોની તે ચર્ચાનો વિષય બન્યો છે। મહેસાણા શહેરમાં રસ્તા, ડ્રેનેજ, પાણીની લાઈનો સહિતના વિકાસ કામો ચાલી રહ્યા છે, પરંતુ કેટલીક જગ્યાએ કામ અધૂરું રહેવું, લાંબા સમય સુધી કામગીરી ન થવી અને કામ દરમિયાન સર્જાતી સમસ્યાઓને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે। સામે આવેલા દ્રશ્યોમાં જાણે રોડ ઉપર જ નદી વહેતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। કામ દરમિયાન થયેલી ભૂલ, પાણીની લાઈનને થયેલું નુકસાન કે અન્ય ટેકનિકલ કારણસર પાણી વહી રહ્યું હોય તો તે માત્ર પાણીનો બગાડ નથી, પરંતુ જાહેર સંપત્તિ અને કુદરતી સંસાધન પ્રત્યેની જવાબદારી પર પણ સવાલ ઉભો કરે છે। એક તરફ પાણીની એક એક બૂંદ બચાવવા માટે જાગૃતિ અભિયાનો ચાલી રહ્યા છે, ત્યારે જાહેર કામ દરમિયાન જો મોટા પ્રમાણમાં પાણી રસ્તા પર વહી જાય અને સમયસર નિરાકરણ ન આવે તો સવાલ થાય કે પાણી બચાવવાની જવાબદારી માત્ર પ્રજાની છે કે તંત્રની પણ એટલી જ છે। પાણી રસ્તા પર વહીને રોડની ગુણવત્તાને અસર કરી શકે છે, વાહન ચાલકો અને રાહદારીઓ માટે એક મુશ્કેલી ઊભી થઈ શકે છે અને લાંબા સમય સુધી સ્થિતિ યથાવત રહે તો જાહેર નાણાંથી થયેલા રસ્તાના કામને પણ એટલું જ નુકસાન થઈ શકે છે। સ્થાનિકોનો સવાલ છે કે કામગીરી સમયસર પૂર્ણ કેમ થતી નથી? જવાબદાર એજન્સી માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે કે નહીં? કામની ગુણવત્તાની દેખરેખ કોણ કરે છે? અને કોઈ ભૂલ થાય તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવવાની જવાબદારી કોની? મહેસાણા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ હવે કાગળ પરના વિકાસથી આગળ વધીને સ્થળ પરની હકીકત પર પણ જોવી પડશે। પ્રજાને જાહેરાતો નહીં પરંતુ રસ્તા પર દેખાતો પરિણામલક્ષી વિકાસ જોઈએ છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને